વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કિરણ પ્રકાશશાસ્ત્રના કેટલાક એવા ટોપિકનો આજ અભ્યાસ કરીશું કે જે ખરેખર ગુજરાત બોર્ડને નથી ગણ્યા, કોર્સની બહાર કટ કર્યા છે, પરંતુ એનટીએ જે છે એણે એવું કોઈ ડિક્લેરેશન આપ્યું નથી અને ઘણા એવા દાખલા એમસીક્યુ સોલ્વ કરતાં કરતાં આ ટોપિક આવી જાય છે. તો આજે આપણે એવા બધા જે ટોપિક છે, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ છે, કેસેગ્રેઇનનું ટેલિસ્કોપ છે, પ્રકિરણન છે, વગેરે ટોપિકનો આપણે અભ્યાસ કરીશું, જે તમે ફટાફટ જોઈને એના સૂત્રોની અગત્યતા સમજી લેશો, જેથી આગળ એમસીક્યુ સોલ્વ કરવામાં સરળતા રહે. જેમ આપણે પ્રકાશનું સૌપ્રથમ પરાવર્તન જોયું, ત્યારબાદ વક્રીભવન જોયું, ત્યારબાદ વિભાજન પણ આપણે પ્રિઝમ દ્વારા 7 રંગોમાં પ્રકાશનું વિભાજન થાય તે જોયું. તો પરાવર્તન, વક્રીભવન અને વિભાજન આ પ્રકાશી ઘટના જોઈ. આજે આપણે એક નવી ઘટના જોઈશું, તે છે પ્રકાશનું પ્રકિરણન. પ્રકિરણન એટલે શું? જ્યારે પ્રકાશના અણુઓ, પરમાણુઓ, જ્યારે પ્રકાશ અણુઓ, પરમાણુઓ કે પાણીના બિંદુ પર સંપાત થાય ત્યારે પ્રકાશનું પ્રથમ શોષણ થાય છે અને તરત જ આ કણો પ્રકાશનું વિવિધ દિશામાં જુદા જુદા પ્રમાણમાં વિખેરણ કરે છે. એને પ્રકાશનું પ્રકિરણન કહે છે. એટલે કે આવી રીતે કોઈ પ્રકાશ કિરણ જાય અને એને આડે કોઈ અડચણ આવે કોઈ પણ પ્રકારની, તો બધી દિશામાં એનું ડિફ્યુઝન થઈ જાય, એવી રીતે આમ ફેલાઈ જાય બધી સાઈડ. આને કે પ્રકાશનું પ્રકિરણન. પ્રકાશના પ્રકિરણનમાં પ્રકાશની તીવ્રતા એ જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રમાણમાં વહેંચાઈ જાય, આગળ પાછળ બધી બાજુ ડિફરન્ટ ટાઈપના એના ભાગ પડે છે. પ્રકાશના પ્રકિરણને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય, એક સ્થિતિસ્થાપક અને બીજું અસ્થિતિસ્થાપક. પ્રકાશના પ્રકિરણનમાં વિખેરિત પ્રકાશની તીવ્રતા શેના ઉપર આધાર રાખે છે અને તેના પ્રકારો પણ જણાવો. તો પ્રકિરણનમાં વિખેરિત પ્રકાશની તીવ્રતા એ મુખ્ય વાત છે કણના પરિમાણ. આડે આવે એ કણની સાઈઝ કેટલી છે, અર્થાત ગોળાકાર કણ હોય તો એનો વ્યાસ કેટલો છે, અને પ્રકાશની તરંગ લંબાઈ. આ 2 મુખ્ય વાત છે. તરંગ લંબાઈ ના ગુણોત્તરના સમપ્રમાણ ઉપર આધાર રાખે છે. પ્રકાશનું પ્રકિરણન જે છે એ સાઈઝ જે છે તે જેની સાથે અથડાય તે અને કેટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ અથડાય છે એમનો ગુણોત્તર છે. સાઈઝ છેદમાં તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પ્રકિરણન ગુણાંકને આપણે આલ્ફા કહીએ. તો પ્રકિરણન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઈઝ છેદમાં લેમડા, જે પરિમાણ જે છે એનું એ અને તરંગ લંબાઈ એ બંનેનો ગુણોત્તર છે. તો હવે આલ્ફાની કિંમત જે છે એ આપણને કેટલી મળે છે? 1 કરતાં મોટી મળે, 1 મળે કે 1 કરતાં નાની મળે? એ પ્રમાણે પ્રકિરણના 3 પ્રકારો આપણે સમજીશું. પ્રકિરણના પ્રકારો. જો આલ્ફાની વેલ્યુ જે છે એ ઘણી બધી 1 કરતાં નાની હોય તો પ્રકિરણને રેલે પ્રકિરણન કહેવામાં આવે છે. ઇઝ ઇક્વલ હોય તો મી પ્રકિરણન કહેવામાં આવે છે. અને આલ્ફા મોટો હોય 1 કરતાં તો ભૌમિતિક અથવા રામન પ્રકિરણન કહેવામાં આવે છે. એનું પહેલા પ્રકિરણન જોઈએ આપણે રેલે. તો રેલેમાં આપણને ખબર છે કે કણનું પરિમાણ સાઈઝ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાનું હોય તો જ આ ગુણોત્તર શક્ય છે. જો આપણે હમણાં લખ્યું હતું તે અહીંયા જ આપણે લખી દઈએ ફરીથી કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જે તે કણની સાઈઝ છેદમાં લેમડા. હવે જોઈએ, કણનું પરિમાણ એટલે સાઈઝ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાનું એટલે શું થાય? છેદ મોટો થયો કહેવાય, રાઈટ? પરિમાણ નાનું છે, તરંગ લંબાઈ મોટી, તો આલ્ફાની વેલ્યુ 1 કરતાં આપણને કેવી મળશે? નાની મળશે. તો એવા પ્રકિરણનને કેવું કહેવાય? રેલે પ્રકિરણન કહેવામાં આવે છે. રેલેના અભ્યાસ અનુસાર પ્રકિરણિત પ્રકાશની તીવ્રતા પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે તીવ્રતા આપણે એમસીક્યુમાં પૂછાય, યાદ રાખીશું. તીવ્રતા ઇન્ટેન્સિટી I ચલે છે 1/λ². ફરીથી, પ્રકિરણિત જે અથડામણ બાદ જે પ્રકાશ હોય એની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા I
પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય. તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ ચલે છે 1/λ4. દ્રશ્ય પ્રકાશમાં રાતા રંગની તરંગ લંબાઈ અને બ્લુ રંગની તરંગ લંબાઈનો ગુણોત્તર લગભગ 1.7 મળે છે. આથી બ્લુ રંગ અને રાતા રંગની પ્રકિરણની પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર 8 થી 9 જેટલો હોય છે. ફરીથી તમે આ સૂત્ર જુઓ તો આપણને ખબર છે કે ભાઈ રાના પીલી વાની જા અથવા જાની વાલી પીનારા. હવે જો બરાબર ધ્યાન રાખશો એટલે ખ્યાલ આવશે. રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય તો રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય તો એનું પ્રકિરણ સૌથી ઓછું થાય. પછી ક્રમશઃ એમ જેમ 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 જાતા જશું એમ એમ તરંગ લંબાઈ ઘટતી જશે. જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી નાની હોય, એનો લેમડા જે છે એ સૌથી નાનો હોય. આ તરંગ લંબાઈનો ઉતરતો ક્રમ છે. જેમ નીચે આવો એમ લેમડા ઘટે. રાઈટ. તો એનો અર્થ શું છે કે પ્રકિરણન જે છે આનું જે છે એ અહીંયા રાતા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે તો આલ્ફાની વેલ્યુ ઓછી. પછી ક્રમશઃ જેમ જેમ તરંગ લંબાઈ નાની થઈ જાય તો આલ્ફાની વેલ્યુ વધી જશે. તો રાતો રંગ જે છે એ સૌથી દૂરમાં દૂર દેખાય. બધા રંગો જે છે એમાં સૌથી દૂરમાં દૂર રંગ દેખાય રાતો. કેમ કે ગમે તેટલા અવરોધો વચ્ચે આવે તો એનું પ્રકિરણ ઓછું થાય અને એ સીધું દૂર સુધી જાય. આ એક લોજિક છે. આ એક સૂત્રના કારણે કોઈ પણ રંગ કરતા રાતો રંગ સૌથી વધારે દેખાય. એના કારણે દીવાદાંડીઓ રાતા રંગની હોય. બધા ભયજનક સિગ્નલો રાતા રંગના હોય. એની પાછળનું કારણ અંધારું હોય કે અજવાળું હોય, કોઈ પણ મીડિયમમાં સૌથી દૂર દેખાય રાતો રંગ. એની પાછળનું કારણ એની તરંગ લંબાઈ છે, એનું પ્રકિરણ ઓછું થાય એટલે દૂર સુધી યાત્રા કરે. જ્યારે બાકીના જે છે એનું પ્રકિરણ જે છે એ ધીરે ધીરે વધારે થતું જાય, થોડાક જ અંતરમાં એનું બધી બાજુ ફેલાઈ જાય, ડિફ્યુઝન થઈ જાય. તેથી બધા જ ભયજનક સિગ્નલો રાતા રંગના હોય. વળી તમને ખબર છે કે સૂર્ય જો અહીંયા હોય તો આપણે એનાથી દૂર થઈએ છીએ. પૃથ્વીની ગતિના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના બને છે. તો સૌથી દૂર જ્યારે આપણે હોઈએ ત્યારે એ સૂર્યાસ્ત અથવા સૂર્યોદયની ઘટના છે. તો બંને વખતે સૂર્યમાંથી બધા જ રંગો આવતા હોય છે, પરંતુ એમાંથી રાતો રંગ જ એક આપણી આંખ સુધી પહોંચે છે, અહીંયા સુધી. એના કારણે ઉગતો કે અસ્ત થતો સૂરજ જે છે એ રાતો દેખાય. એની આસપાસનું આકાશ જે છે એ રતુમડા રંગનું તમને દેખાય છે. એની પાછળ કારણ પણ પ્રકાશનું પ્રકિરણન છે. સૂર્ય આપણાથી દૂર છે, તેથી એક જ રંગ આપણી આંખ સુધી પહોંચે. એક જ રંગ આપણી આંખ સુધી પહોંચે તેથી સૂર્ય અને એની આસપાસની જે વાદળ જે છે તે રતાશ પડતું આપણને દેખાય છે. એની પાછળનું કારણ આ છે કે આપણી આંખ સુધી એક રાતો રંગ જ પહોંચે. તેથી સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય શા માટે લાલ દેખાય છે તો એની પાછળનું કારણ છે પ્રકાશનું પ્રકિરણન. પ્રકિરણન થવાના કારણે સૌથી દૂર એક રાતો રંગ આપણા સુધી પહોંચી શકે છે, તેથી આપણને લાલ રંગનું દેખાય છે. બધા જ ભયજનક સિગ્નલો શા માટે રાતા રંગના રાખવાના આવે છે તો એનું પ્રકિરણન ઓછું થાય છે, સૌથી દૂર સુધી પહોંચે છે રાતો રંગ, તેથી લાલ રંગના રાખવામાં આવે છે. કારની બેકલાઇટ છે, ટ્રકની બેકલાઇટ છે, રાતો જ રંગ રાખવા પાછળનું કારણ એ છે કે દૂર સુધી એનું વિઝન થાય. બાકી કોઈ પણ કલર હોય એ રાતા રંગની સરખામણીએ એટલે સુધી દૂર દેખાય નહીં. તો આ એક કારણ છે. તો હવે જો રાતા રંગની તરંગ લંબાઈ અને બ્લુ રંગની તરંગ લંબાઈનો ગુણોત્તર 1.7 છે, એટલે એટલી બ્લુની ઓછી છે, રાતાની વધારે છે. આથી બ્લુ રંગ અને રાતા રંગના પ્રકિરણની તીવ્રતાનો ગુણોત્તર પણ 8 થી 9 જેટલો છે. આથી એવું કહી શકાય કે બ્લુ રંગના પ્રકાશનું રાતા રંગના પ્રકાશ કરતા 8 થી 9 ગણી માત્રામાં રેલે પ્રકિરણન થાય છે. જો ઉદાહરણ હમણાં મેં તમને કીધા, સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે રતાશ પડતો દેખાવાનો રંગનું કારણ આ છે. આકાશ આપણને ભૂરું કે બ્લુ દેખાય એનું પાછળનું કારણ એ છે કે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે, બધા વચ્ચે પાર્ટિકલ્સ આવે, એની સાથે અથડાય, એનું ડિફ્યુઝન થઈને ઉપર તરફ એના રંગો ગોઠવાય છે, તેથી આપણને આકાશ જે છે એ ભૂરું અથવા બ્લુ દેખાય છે. એવું જાણવા મળે છે કે રેલે પ્રક્રિયાની તીવ્રતા જેમ ગુણોત્તર અલ્ફા વધે તેમ ઝડપથી વધે છે, અને આલ્ફા વધારામાં રેલે પ્રક્રિયા પ્રકાશની તીવ્રતા આગળ તેમજ પાછળ એમ બધી દિશામાં સમાન હોય છે.
આપણે યાદ રાખીશું 3 અને 3 માં. જો આ ઉદાહરણ છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્ય રતાશ પડતા રંગનો દેખાય અને આકાશ ભૂરું કેમ દેખાય છે? તો આપણે હમણાં જોયું કે વાદળી રંગ જે છે એનું પ્રકિરણ વધારે થાય એટલે ઉપર ને ઉપર જ ફેલાઈ જાય એટલે એ કલર આપણને ઉપર દેખાય. સૂર્યોદય કે સૂર્ય જે છે, સૂર્યોદય વખતે સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશ જે છે એ પૃથ્વીના વાતાવરણમાં ઘણું બધું અંતર કાપવું પડે, દૂર વધારે હોય. આ અંતર ઓછું હોય, આ અંતર વધારે હોય સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે. તો આ દરમિયાન રેલે પ્રકિરણ અનુસાર નાની તરંગ લંબાઈ ધરાવતા બ્લુ પ્રકાશનું પ્રકિરણ થઈ જતા અવલોકનકર પાસે રાતા રંગના જ પ્રકાશને અનુરૂપ પ્રકાશ પહોંચે છે. આથી સૂર્ય લાલાશ પડતો દેખાય છે અને આવી પરિસ્થિતિ સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે જોવા મળે છે. આ જ સમયે જો ઉધ્વ દિશામાં આકાશ તરફ જોવામાં આવે તો વાતાવરણમાં ઊંચે આપાત થયેલા સૂર્યપ્રકાશથી પ્રકિરણ પામેલો બ્લુ પ્રકાશ અવલોકનકર પાસે પહોંચે છે. પરિણામે આકાશ બ્લુ દેખાય છે. આ પ્રકિરણ આપાત પ્રકાશને લંબ એવી દિશામાં મહત્તમ હોય છે અને આ જ કારણે પૂર્ણિમાનો ઉગતો કે આથમતો ચંદ્ર પણ રતાશ પડતા રંગનો આપણને દેખાય છે. ત્યારબાદ છે મી પ્રકિરણ. જો કે રેલે જ ખાસ હોય છે, મી ક્યારેય જનરલી હોતું નથી, પણ આપણે ત્રણે ફટાફટ જોઈ લઈએ. એકવાર તમે જે વિડીયો છે એને સ્ટોપ કરતા જોઈ લેજો. આ લખવાની કંઈ ખાસ આમ જરૂર નથી, થોડો ડેટા નોટિસ કરી લેજો. મી પ્રકિરણ બીજા રંગનું. અથવા વાદળો શ્વેત રંગના કેમ દેખાય છે સમજાવો. બંને છે. તો પ્રકાશની તરંગ લંબાઈના માપક્રમ પર જે કણોના પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં વધારે હોય તેવા પ્રકિરણને મી પ્રકિરણ કહે છે. મી પ્રકિરણમાં પ્રકિરણિત પ્રકાશની તીવ્રતા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જટિલ છે, પરંતુ જેમ જેમ કણનું પરિમાણ વધારતા જઈએ તેમ તેમ પ્રસરણ પામતા પ્રકિરણનું ડિફ્યુઝ પ્રકિરણનું પ્રમાણ વધતું જાય છે. શ્વેત વાદળમાં રહેલા પાણીના કણોનું પરિમાણ એટલે સાઇઝ મોટું હોવાથી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોવાથી તેમના પરથી સૂર્યપ્રકાશનું ડિફ્યુઝ પ્રકિરણ થાય છે. એટલે ટૂંકમાં સાઇઝ અને લેમડા નિયર થઈ જાય, સરખા થઈ જાય ત્યાં સુધી. આ પ્રકિરણ તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય છે. પરિણામે દ્રશ્ય પ્રકાશની બધી જ તરંગ લંબાઈઓનું આવું પ્રકિરણ સરખા પ્રમાણમાં થાય છે, જેથી વાદળો સફેદ દેખાય છે. રેલે પ્રકિરણ વિરુદ્ધ મી પ્રકિરણ આગળની દિશામાં પાછળની દિશા કરતાં વધારે જોવા મળે છે. રેલેમાં આગળ પાછળ સરખું છે, આપણે જોયું. જ્યારે મી પ્રકિરણ આગળની દિશામાં વધારે હોય, પાછળની દિશામાં ઓછું હોય. કણનું પરિમાણ વધતા પ્રકાશની આગળની દિશામાં પ્રકિરણ પણ વધે છે. માત્ર જાણકારી માટે, જો કે આ બધું જાણકારી માટે છે, પણ કોઈ વાર તમારા ધ્યાને રહે એટલા માટે છે, માહિતી સારી છે. મી પ્રકિરણનો અભ્યાસ એવું દર્શાવે છે કે જો પ્રકિરણ કરતા કણોના પરિમાણ કોઈ બે તરંગ લંબાઈઓની વચ્ચે હોય તો વધારે તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઓછી તરંગ લંબાઈવાળા પ્રકાશ કરતાં વધારે પ્રકિરણ થાય. જો ધૂળના વાદળોના કણો આ શરતનું પાલન કરતા હોય તો ઉગતો કે આથમતો સૂર્ય કે ચંદ્ર આપણને બ્લુ કે ગ્રીન દેખાત. આવી પરિસ્થિતિ ભાગ્યે જોવા મળે છે. 19મી સદીમાં ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો હતો ત્યારે, અને 1950માં પૂર્વ કેનેડા અને ઉત્તર યુએસએમાં પણ આવા સંજોગો ઊભા થયા હતા. જો પૃથ્વી પર વાતાવરણ જ ન હોત તો આકાશ કાળું દેખાત અને ધોળા દિવસે પણ તારા દેખાત. આપણે જો વાતાવરણમાં 20 કિલોમીટર કે તેનાથી ઉપર જઈએ તો આ પરિસ્થિતિ આપણને જોવા મળે. વધારે પ્રદૂષણ ધરાવતા વાતાવરણના સ્થળોએ આકાશ ચોખ્ખું દેખાવાના બદલે ભૂખરી છાટવાળું અથવા ધૂંધળું દેખાય છે. તો આ એક આપણી માહિતી માટેની છે. રામન પ્રકિરણ. પ્રકિરણ એટલે શું? રામન પ્રકિરણ સમજાવો. સર સીવી રામનને આ પ્રકિરણ શોધવા માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ અસ્થિતિસ્થાપક પ્રકિરણનું ઉદાહરણ છે. રેલે અને મી એ સ્થિતિસ્થાપક છે, રામન અસ્થિતિસ્થાપક છે. તેની માહિતી એડોલ્ફ સ્મેકલે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1923માં આપી હતી. તેથી આ અસરને સ્મેકલ રામન અસર પણ કહેવામાં આવે છે. હવે આપણે સમજીએ શું છે. જ્યારે શક્તિશાળી દ્રશ્ય કે પારજાંબલી પ્રકાશને
વાયુ, પ્રવાહી કે પારદર્શક ઘન પદાર્થ પર આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશનો થોડોક ભાગ બધી દિશામાં પ્રકેરિત થાય છે. એવું જોવા મળે છે કે આ પ્રકેરિત પ્રકાશનો વર્ણપટ એ આપાત પ્રકાશની બનેલી રેખાઓ અને વધારાની નબળી રેખાઓ અને બદલાયેલી તરંગ લંબાઈ ધરાવતી રેખાઓનો બનેલો જોવા મળે છે. આ 3 ઘટના જોવા મળે છે. એમાં પ્રકેરિત પ્રકાશનો વર્ણપટને જોઈએ તો નબળી રેખાઓ, બદલાયેલી તરંગ લંબાઈઓ ધરાવતી રેખાઓ પણ જોવા મળે છે. અસ્થિતિસ્થાપક પ્રકિરણના કારણે મળતી વધારાની જે રેખા છે ને રામન રેખાઓ કહે છે. રામન રેખાઓ કેન્દ્રમાં રહેલા રેલે રેખાઓની બંને બાજુ સંમિત આવેલી હોય છે. એટલે ઉપર અને નીચે બે બાજુ સરખી હોય. ધારો કે પ્રકિરણ થયું હોય તો રામન રેખા હોય તો ઉપર 2 તો નીચે 2, ઉપર 3 તો નીચે 3, એવી રીતે બંને બાજુ સંમિત રીતે આવેલી હોય છે. એમાંથી જે ઓછી આવૃત્તિવાળી અથવા ઊંચી તરંગ લંબાઈ, જે કેવું હોય તે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત હોય ધરાવતી રામન રેખાઓને સ્ટોક્સ રેખાઓ કહેવાય, અને વધારે આવૃત્તિ ધરાવતી હોય એને પ્રતિ સ્ટોક્સ રેખાઓ કહેવામાં આવે છે. આવૃત્તિથી યાદ રાખો તો ઓછી આવૃત્તિ સ્ટોક્સ, તરંગ લંબાઈથી યાદ રાખો તો ઊંચી તરંગ લંબાઈ. જે તમને ફાવે એકથી આપણે યાદ રાખીશું સ્ટોક્સ અને પ્રતિ સ્ટોક્સ રેખાઓ. રામન રેખા એ પદાર્થની લાક્ષણિકતા દર્શાવે છે. પદાર્થોના ગુણધર્મો તપાસવા માટે, પદાર્થોમાં જુદા જુદા ઉત્તેજનો અભ્યાસ કરવા માટે, ઓપ્ટિકલ એમ્પ્લીફાયરમાં, જૈવિક પ્રક્રિયામાં અને મનુષ્યના તંતુઓનો અભ્યાસ કરવા માટે રામન પ્રકિરણ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. મેડિકલ સાયન્સમાં પણ તો છે રામન પ્રકિરણ. હવે તમને ખબર છે કે માનવ આંખ જે છે એ ભગવાને આપેલી એકદમ અમૂલ્ય ભેટ છે. માણસ ઉપર ભગવાનનો જે પ્રેમ છે એ ભેટ જે આપેલી છે એને આપણે સમજીએ ત્યારે ખ્યાલ આવે ને, તે છે માનવ આંખ. માનવ આંખની રચના અત્યંત અદ્ભુત છે. પૂરી દુનિયાના વિજ્ઞાનને ધ્યાનમાં લઈએ તો 10% પણ માનવ આંખને વિજ્ઞાન કે આજનો માણસ સમજી શક્યો નથી. પરંતુ તે આંખને કેટલીક મર્યાદાઓ પણ આપેલી છે, ઘણી શક્તિઓ આપેલી છે, તેમ ઘણી લિમિટેશન પણ આપેલી છે. અને તો એવું જ હોય, કોઈ પણ ગમે તેવું સારું વાહન હોય એને બ્રેક હોવી જોઈએ, નહીં તો એનો કોઈ મતલબ નથી. તો એ માનવ આંખ જે છે એનાથી અમુક હદથી સૂક્ષ્મ આપણે જોઈ શકતા નથી, અને અમુક હદથી દૂરનું, અમુક અંતરે, દૂરના અંતરે પણ આપણે એની રિયલ જે છે સાઇઝ તે જોઈ શકતા નથી. તેથી આપણે અન્ય પ્રકાશી ઉપકરણોની મદદ લેવી પડે છે. જેમ કે લોહીની અંદર રહેલા સૂક્ષ્મજીવો, ઘણું વણેલું કાપડ જે છે, દોરાઓ છે, એમની વચ્ચે જગ્યા છે જ, પણ આપણી આંખ એ જોવા સક્ષમ નથી. તો એટલું ઝીણું કે આકાશમાં ઉડતા વિમાનની સાઇઝ તમને દેખાય છે, શું ખરેખર પ્લેન એવડું છે? દૂર રહેલા 2 ફ્લેટો વચ્ચેનું અંતર તમને જે દેખાય છે, શું ખરેખર તે ફ્લેટો વચ્ચેનું અંતર છે? તમે તમારા ધાબા ઉપરથી અવલોકન કરો દૂર, તો દૂર રહેલા ફ્લેટોની ઉપરની ટાંકીની સાઇઝ, ફ્લેટોના બારીની સાઇઝ, અને ત્યાં જઈને જુઓ 2 બિલ્ડિંગ વચ્ચેનું અંતર તમને કેટલું દેખાય છે અને વાસ્તવિક કેટલું છે, તો તે આપણને વાસ્તવિક પરિમાણ નથી દેખાતું, વાસ્તવિક સાઇઝ નથી દેખાતી. તે જોવા સમજવા માટે આપણે પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ કરીશું. ટેલિસ્કોપ છે, માઇક્રોસ્કોપ છે. એ પ્રકાશીય ઉપકરણો આંખની શક્તિને અતિરિક્ત જેટલી આપણી જે મર્યાદા છે એને એ આગળ વધારે છે કંઈક અંશે. માપ તો નહીં જ, કેમ કે એને પણ એક મર્યાદા છે. તો આ પ્રકાશી ઉપકરણો જે છે એનો હેતુ એ છે, મોટાભાગના પ્રકાશી ઉપકરણોનો હેતુ વસ્તુને સારી રીતે જોવાનો છે. આ ઉપકરણો વક્રીભવન અથવા પરાવર્તન સાધનો જેવા કે લેન્સ, અરીસા અને પ્રિઝમના સંયોજનથી બનાવવામાં આવેલા છે. આ ઉપકરણો છે ને 2 સમૂહમાં તમે વહેંચી શકો છો. જે ઉપકરણ વસ્તુનું સાચું પ્રતિબિંબ, દાખલા તરીકે પ્રોજેક્ટર, અને જે આભાસી પ્રતિબિંબ, દાખલા તરીકે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ જેવા ઉપકરણો. સૌથી પહેલાં આપણે જોઈશું સાદું માઇક્રોસ્કોપ. એની પહેલાં એક શબ્દ છે નિયર પોઈન્ટ. મેં તમને લાઈવ લેક્ચરમાં પણ કીધું, નજીકનું બિંદુ, નિયર પોઈન્ટ કોને કહેવાય? સામાન્ય દ્રષ્ટિ ધરાવતા માણસ માટેનું મૂલ્ય જણાવો. તો આંખની નજીક, એટલે કે ઓછામાં ઓછા અંતરે રહેલી વસ્તુને આરામદાયક રીતે સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને કહેવાય નજીકનું બિંદુ. તમે પેનનો પોઈન્ટ ઉપર ધ્યાન કરો, તમારા હાથને નજીક 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 લાવતા જાઓ, એકદમ નાકની પાસે લાવો અથવા એના કંઈક અંતર દૂર હશે ત્યારે તમારી આંખમાં દુખાવો થતો એવું ફીલ અથવા ભારે થતું એવું તમને લાગશે, અને સ્પષ્ટ દેખાતી નહીં હોય. આંખનો પોઈન્ટ ધૂંધળો, જે પેનનો પોઈન્ટ જે છે તમને ધૂંધળો દેખાશે. તો આંખની નજીક
એટલું નજીક કે જ્યાં આરામદાયી રીતે જોઈ શકાય એટલું નજીક, જેની અંદર તમે આવો તો આરામદાયી રીતે તમે જોઈ નથી શકતા એવો પોઈન્ટ, એવું માપ જેને કહેવાય નજીકનું બિંદુ અથવા ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટિક્ટ વિઝન, જેને કેપિટલ ડી સાઇન આપણે કહીએ છીએ, નિયર પોઈન્ટ પણ એને કહેવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિ જો તંદુરસ્ત માણસ હોય તો તે માટે તે અંતર છે 25 સેન્ટીમીટર. આંખથી 25 સેન્ટીમીટર સુધી આપણને આરામદાયી રીતે સ્પષ્ટ દેખાય. પરંતુ આપણને લાગુ નથી પડતું. શહેરી જીવન જે જીવે છે એમનું તો આ ક્યારનું ક્યાંય બધું ગાયબ થઈ ગયું હોય, પેરામીટર બગડી ગયા હોય. આ તંદુરસ્ત માણસ માટે છે. હવે આનો ઉપયોગ ક્યાં થશે? જ્યારે જ્યારે આંખ ઉપરથી અવલોકનકાર આરામથી જોવાનું હોય તો તમારે એ પ્રતિબિંબ અંતર જે છે એ ભાગ જે છે અથવા વસ્તુ અંતર જે છે એ 25 સેન્ટીમીટર તમને લેવાનું થાય. જેમ કે દાઢી કરવાવાળો એક માણસ અંતર્ગોળ અરીસામાં આરામદાયી રીતે પોતાનું પ્રતિબિંબ જોવે છે તો તમારે સમજવાનું કે પ્રતિબિંબ અંતર 25 સેન્ટીમીટર છે આંખથી, રાઈટ. તો આ જે છે એ ઘણી બધી જગ્યાએ તમને કામમાં આવશે. જ્યાં આંખનું ઇન્વોલ્વમેન્ટ છે ત્યાં આદર્શ રીતે આ ડીની કિંમત તમને ક્યારે આપેલી નહીં હોય, તે તમારે 25 સેન્ટીમીટર લેવાની હોય છે. હવે સાદું માઇક્રોસ્કોપ એટલે એક જાતનો બિલોરી કાચ, જે કંપાસ બોક્સમાં અથવા નાના છોકરાઓના રમત માટેના સાધન છે એને કહેવાય સાદું માઇક્રોસ્કોપ. એટલે એક સિંગલ બહિર્ગોળ કાચ, જેને કહેવાય સાદું માઇક્રોસ્કોપ. હવે સિંગલ બહિર્ગોળ કાચ છે તો અરીસાના સ્થાન, પ્રકાર ને પરિમાણ તમે સારામાં સારી રીતે જાણો છો. તમને ખબર છે કે કોઈ વસ્તુ બિલોરી કાચથી તમે જુઓ તો એ અમુક હદ સુધી મોટું બતાવે છે, એનું એક ફિક્સ માપ છે, અને અમુક હદ સુધી આરામદાયી પણ બતાવે છે. દૂર દૂર તમે લઈ જાઓ મોટું મોટું સતત થયા કરતું નથી. એમ નજીક નજીક લઈ જાઓ તો એમાં કોઈ ફરક પડતો નથી. એક ફિક્સ માપ છે કે જેમાં મૂળભૂત વાસ્તવિક પેરામીટર જે વસ્તુના પરિમાણ છે એના કરતાં એ અમુક ગણું એની ક્ષમતા પ્રમાણે મોટું બતાવે છે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં, રાઈટ. તો આ બિલોરી કાચનો અનુભવ તમને સારામાં સારી રીતે છે. એનું આપણે થોડું ગાણિતિક રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ છે અહીંયા વસ્તુ છે અને વસ્તુની હાઈટ છે અને થીટા ખૂણે એમને જોયું ને આ અંતરને આપણે કહી દઈએ ડી, બરાબર છે. હવે આપણે શું કર્યું કે એમની વચ્ચે એક બિલોરી કાચ જે છે એ આપણે વચ્ચે રાખ્યો છે. એ પરિસ્થિતિમાં એની જ પરિસ્થિતિ છે, બેક ખેંચી લીધું છે અહીંયાથી, રાઈટ. તો હવે એ વસ્તુનું પ્રતિબિંબ આપણને અહીંયા આ વસ્તુ જે છે તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા મોટું દેખાય છે, રાઈટ. આ પ્રતિબિંબ અંતર છે અને વસ્તુ જે છે એ જો તમે કેન્દ્ર લંબાઈની અંદર રાખી છે, વસ્તુને કેન્દ્ર લંબાઈની અંદર રાખતા ત્યાં તમને આ બાજુ પ્રતિબિંબ મળે છે અને એ વસ્તુ કરતાં મોટું મળે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે HO જેટલી ઊંચાઈવાળી રેખીય વસ્તુને આંખથી નજીક બિંદુ એટલે કે વસ્તુ અંતર યુ 25 સેન્ટીમીટર અથવા ડી અંતરે મૂકેલી છે. આંખ પાસે, એટલે આ આકૃતિની વાત થાય છે અહીંયા, હા એ આકૃતિમાં, રાઈટ. HO વસ્તુ છે 25 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. આંખ પાસે વસ્તુ θ0 જેટલો ખૂણો બનાવે છે. હવે ધારો કે આ વસ્તુને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે એવી રીતે મૂકવામાં આવે કે જેથી વસ્તુનું આભાસી ચત્તું અને મોટું પ્રતિબિંબ નજીકના બિંદુ ઉપર મળે. આપણને પ્રતિબિંબ અંતર ફિક્સ 25 સેન્ટીમીટર મળે એવી રીતે ગોઠવવાનું. વસ્તુ કેન્દ્ર લંબાઈની અંદર હોવી જોઈએ. અત્રે લેન્સ આંખથી ઘણો નજીક હોવાથી આંખ સાથે વસ્તુએ અને પ્રતિબિંબે આંતરેલો ખૂણો થીટા લગભગ સમાન જ થશે. કોણીય મેગ્નિફિકેશન એટલે મોટવણી ની વ્યાખ્યા છે tan θ/tan θ φ. તો tan θ એ શું છે? તો વસ્તુ જે છે એને લેન્સ સાથે બનાવેલો ખૂણો અને પ્રતિબિંબે બનાવેલો ખૂણો જે છે. જ્યાં થીટા અને θ0 ઘણા નાના હોય તો tan θ નિયર થીટા પણ તમે લખી શકો અથવા tan θ0 નિયર થીટા તમે લખી શકો. આ આપણે અગાઉ શીખી ગયા છીએ. માટે મોટવણી m' એટલે શું થાય? ખાલી θ/θ0. હવે આકૃતિ A અને B ઉપરથી બંનેમાં tan θ તમે લો તો આકૃતિ A માં tan θ લો તો શું આવશે? HO/D. અને આકૃતિ B જે છે એમાં tan θ તમે લેશો તો શું આવશે? HI/D. તમે આને સારી રીતે એકવાર આકૃતિ તમે જોઈ લો. tan θ0 એટલે HO/D, tan θ એટલે HI/D. જો અહીંયા tan θ0
તો HO/D. અહીંયા tan થીટા તો HI/D, રાઈટ. તો tan થીટા 0 તમે જોઈ લીધું, tan થીટા 0. ખૂણા ઘણા બધા નાના છે તો ખાલી થીટા અને ખાલી થીટા 0 ને થીટા લખી શકાય. મોટવણીનું સૂત્ર આપણે મેળવ્યું હતું θ/θ 0, તો HI/HO તમને મળશે. પણ બહિર્ગોળ લેન્સ માટે લેટરલ મેગ્નિફિકેશનનું સૂત્ર છે U/V/U. આથી આંખથી પ્રતિબિંબનું અંતર V = D છે, માટે મોટવણી એટલે શું છે? D/U. લેન્સ માટે ગાઉસનું સમીકરણ જો વાપરીએ તો બધી કિંમતો અંદર મૂકી દઈએ, હંમેશા કેન્દ્ર લંબાઈ તો પ્લસ હોય, તો લસાઅ લીધો 1/U એટલે DU = શું થાય? DF/D+F. હવે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો અહીંયા આવશે DF/ આ ઉપર જતું રહેશે તો DD એક કેન્સલ થઈ જશે તો હશે DF/F મોટવણી, બરાબર છે. અને અથવા એમ પણ કહી શકાય, સામાન્ય રીતે આ સૂત્ર જે છે એ સાદા માઇક્રોસ્કોપ માટે વપરાતું હોય છે. મેગ્નિફિકેશન 1 + D/F એ તમારે યાદ રાખવાનું હોય છે. જ્યારે પ્રતિબિંબ ખૂબ દૂર હોય ત્યારે એક તમે ઉમેરો કે ન ઉમેરો કંઈ ફરક ન પડે, કેમ કે ખૂબ દૂર હોય ત્યારે ડીનું મૂલ્ય જે છે એ તમને ખ્યાલ છે, તો નિયર તમે નજીક લખી શકો D/F. સામાન્ય રીતે વિચારતા એમનું મૂલ્ય D/F અને 1 + D/F ની વચ્ચે આવે, રાઈટ. હવે શું થાય કે આ તો સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે, કેમ કે ગુજરાત બોર્ડમાં આ થિયરી નથી પૂછાવાની, પણ MCQ પૂછાવાના છે એટલે આપણે જોઈ લીધી. હવે સાદા માઇક્રોસ્કોપ દ્વારા જે આપણને પ્રતિબિંબ મળે એના કરતાં પણ આપણને મોટું જોવાની ઈચ્છા હોય તો શું કરવું પડે? જેમ કે બિલોરી કાચથી લોહીમાં રહેલા રક્તકણોને આપણે સ્પષ્ટ રીતે ન જોઈ શકીએ. બિલોરી કાચથી કામ થાય પર એક લિમિટ જેટલું કામ થાય. તો આપણે વધારે મોટું જોવું હોય કોઈ પણ વસ્તુ તો શું કરવાનું? તો પહેલો જે બિલોરી કાચ મોટું કરીને આપણને જે પ્રતિબિંબ આપે છે એને બીજા બિલોરી કાચ માટે વસ્તુ તરીકે રાખી દઈએ તો ફરીથી એનું મેગ્નિફિકેશન થાય, ફરીથી મોટી દેખાય. તો આપણને બે લેન્સની મદદથી આપણને એ વધુ મોટી દેખાય. બરાબર સમજો, એક બિલોરી કાચ જે વસ્તુ મોટી કરીને આપે છે એને બીજા કાચ માટે વસ્તુ બનાવવાની અને એનું પ્રતિબિંબ આપણે જોઈએ તો એના કરતાં પણ મોટું આપણને મળે, તો એને કહેવાય સંયુક્ત માઇક્રોસ્કોપ. સાદામાં એક કાચ છે, સંયુક્તમાં એક કરતાં વધારે છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપનો સિદ્ધાંત શું છે કે સાદા માઇક્રોસ્કોપની મોટવણી D/F પર આધાર રાખે છે. તેથી મોટું પ્રતિબિંબ મેળવવા નાની કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ લેવા પ્રેરાઈએ છીએ. જેમ કેન્દ્ર લંબાઈ નાની હોય એમ વધુ મોટું પ્રતિબિંબ મળશે. પરંતુ એવું જોવા મળ્યું કે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય ઘટાડતા પ્રતિબિંબ વિકૃત થતું જાય. આથી ખૂબ મોટું અને સ્પષ્ટ પ્રતિબિંબ સાદા માઇક્રોસ્કોપથી મેળવી શકાતું નથી. પરંતુ કોઈ સાદા માઇક્રોસ્કોપથી મેળવેલું પ્રતિબિંબ બીજા સાદા માઇક્રોસ્કોપ માટે વસ્તુ તરીકે વર્તે તો ઘણું મોટું પ્રતિબિંબ મળી શકે છે, જેને કહેવાય સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ દોરીને તેની રચના વર્ણવો. જો વિદ્યાર્થી મિત્રો, જો બોર્ડમાં પૂછાતી હોય તો થિયરી તો આપણે આકૃતિ શીખવી પડતી હતી, પણ બોર્ડમાં નથી પૂછાવાની એ ઠીક છે, પણ આકૃતિ બરાબર તમારા મગજમાં હોય ને તો જ તમને એનો જેના માટે આપણે જે MCQ સોલ્વ કરવા માટે જે હેતુ માટે આપણે શીખી રહ્યા છીએ એ તમારા ધ્યાનમાં આવે. તો સૌથી પહેલું તમને દેખાય છે કે આંખ બાજુનો લેન્સ જે છે એ મોટો છે, વસ્તુની બાજુનો લેન્સ જે છે એ નાનો છે. આ લેન્સનું નામ છે ઓબ્જેક્ટિવ લેન્સ. આ લેન્સનું નામ જે છે એ આઈપીસ લેન્સ છે, રાઈટ. આંખ પાસેનો લેન્સ એનું નામ આઈપીસ છે, વસ્તુ તરફનો લેન્સ છે ને ઓબ્જેક્ટિવ કહેવાય. આ પહેલું. આઈપીસની કેન્દ્ર લંબાઈ FE, ફોકલ લેન્થ ઓફ આઈપીસ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO, ફોકલ લેન્થ ઓફ ઓબ્જેક્ટિવ. આ આપણે યાદ રાખીશું. આ છે વસ્તુ અંતર U. હવે પહેલા લેન્સ દ્વારા પ્રતિબિંબ અહીંયા મળે છે. હવે બીજા લેન્સને આગળ પાછળ સરકાવવાનું હોય. સરકાવીને એવી રીતે ગોઠવો કે આ પ્રતિબિંબ જે છે એ અહીં આવી જાય કેન્દ્ર લંબાઈની વચ્ચે, તો જ આભાસીને થતું તમને પ્રતિબિંબ મળે એમાંથી, રાઈટ. અહીંયાથી એ ગોઠવણ છે, મોટું પ્રતિબિંબ દેખાય તમને વધારે.
તો ફરીથી પહેલા લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળે તે એને બીજા લેન્સને આગળ પાછળ સરકાવીને એ પ્રતિબિંબને એવી રીતે ગોઠવો કે એની કેન્દ્ર લંબાઈની અંદર આવી જાય. તો આ આકૃતિ શું કામમાં આવશે? તો તમને ખબર છે કે અહીંયા આ જે ક્યુ દેખાય છે, આ જે ભાગ દેખાય છે, આ અંતર છે. હવે કેન્દ્ર લંબાઈ ખરેખર ક્યાં છે? અહીંયા. તેમ છતાં પણ ઘણી બધી વખત આ ગેપને આપણે અવગણ્યા કરશું. તેથી એક્ઝેક્ટ દાખલો અથવા તો જેટલા દાખલા ગણીએ એમાં ડિફરન્ટ થોડો ઘણો જવાબ માઇક્રોસ્કોપના દાખલામાં આવશે. એનું પાછળનું કારણ એનું સૂત્ર તારવીએ ત્યારે જે નથી એને આપણે માનીશું કે છે. જેમ કે અહીંયા સુધી આ દેખાય છે તો એને અહીંયા સુધી ધારી લઈશું, છે નહીં, પણ છતાંય આ ગેપ જે છે એને અવગણશું ગણતરીમાં. હમણાં આપણે સૂત્ર સાબિત કરીશું. તમારે સૂત્ર યાદ રાખવાનું છે, મોટવણી યાદ રાખવાની છે, બટ આના દાખલામાં વેરિએશન આવવા પાછળનું કારણ આ છે. આ આપણે એક યાદ રાખીશું, રાઈટ? તો આ ઉપર જે લાઈન દેખાય છે એ તમારા મગજમાં ફિક્સ હોવી જોઈએ જ્યારે માઇક્રોસ્કોપનું નામ આવે ત્યારે. અને મેં તમને કીધું કે પહેલો લેન્સ, એના દ્વારા આ એની કેન્દ્ર લંબાઈ, આ એને ટ્યુબ લંબાઈ L કહેવાય, વચ્ચેનો ભાગ છે ને આ બીજી કેન્દ્ર લંબાઈ. તો બે કેન્દ્ર લંબાઈની વચ્ચે ટ્યુબ લંબાઈ અને આ બાજુ વસ્તુ અંતર છે અને આ ટોટલ પ્રતિબિંબ અંતર છે, રાઈટ? તો ડ્રોઈંગ અત્યારે આપણે વધુ ફોકસ નથી કરાવતા, નહીં તો આપણે એ દૂરતા શીખવું પડે, પણ આ યાદ રાખજો એક્ઝેક્ટ, રાઈટ? તો આ બાબત જે છે એ આકૃતિ મેં તમને સમજાવી, એ જ વર્ણન છે. હવે આપણે એમનું સૂત્ર તારવીએ. વિડીયોને તમે પોઝ કરીને આકૃતિ જે છે એ બાજુમાં તમે એક રફ પેપરમાં દોરીને રાખો તો તમને આ ગણતરી જે છે એ સરળતાથી ખ્યાલ આવે, રાઈટ? જો અહીં લખ્યું નોંધ, વિદ્યાર્થીઓ અહીં આકૃતિ દોરવી. આપણે તો એવું કંઈ છે નહીં અત્યારના, પણ આ જે ગણતરી જે ચાલે છે એ આકૃતિમાં વારે જોતા ખ્યાલ આવે કે શું થઈ રહ્યું છે. સૌથી પહેલાં આપણે ઓબ્જેક્ટિવની વાત કરવાના છીએ. જે વસ્તુ તરફનો કાચ છે એનું સૂત્ર જ પહેલાં મૂકી દીધું કે ઓબ્જેક્ટિવની મોટવણી M = HI/HO. હવે આના અહીંયા તમારે જોશે આકૃતિ. કાટકોણ ત્રિકોણ PXY અને PBA માં tan બીટા. જો PXY અને PBA આ બંને બીટા ખૂણો છે. એમાં તમે tan બીટા લો તો શું મળશે? તો આ હાઈટ જે છે એને કહેવાય HO. અહીંયા HO છે તો અહીંયા પણ HO, અને આને કહેવાય FO. આ જે છે એ છે FO. જો ઉપર તો tan બીટા એટલે શું થાય? HO/FO. તો આ આપણને ધ્યાનમાં આવે. અહીંયા tan બીટા લો તો શું આવશે? L. ખરેખર જો L અહીંયા સુધી છે તો પણ આપણે અહીંયા સુધી માની. મેં તમને કીધું એ જ અહીંયા પ્રોબ્લેમ છે. ખરેખર આ ગેપ છે ને અવગણ્યો ને L અહીંયા સુધી લીધી. આનો tan બીટા અહીંયાથી લીધો. જો આરંભ કરી દીધો સાબિતીમાં. tan બીટા = HI/L. તો જુઓ, એક tan બીટા એટલે HO/FO અને બીજો tan બીટા એટલે HI/L, રાઈટ? PQ = L. જ્યાં Q અને B' ખૂબ નજીક છે એટલે એ થોડું ઘણું વેરિએશન છે આવશે બધામાં. તો અહીંયા આપણે HO ને કરતા બનાવી તો શું થાય? FO tan બીટા. અને અહીંયા HI ને કરતા બનાવી તો શું થાય? L tan બીટા. હવે મોટવણી બરાબર HI/HO. તો મોટવણી બરાબર આપણે જોયું હમણાં તો શું થઈ જાય કે L/F. કેમ કે HI ની કિંમત આપણે હમણાં શું જોઈ હતી, આગળ તારવી હતી કે L tan બીટા. HO ની કિંમત શું સાબિત કરી હતી કે FO tan બીટા. tan બીટા કેન્સલ. એટલે એક સૂત્ર આપણને શું મળ્યું? ઓબ્જેક્ટિવ લેન્સની મોટવણી L/FO મળી. હવે બીજી મળી આઈપીસની મોટવણી. તો આંખ બાજુનો લેન્સ. તો હમણાં એ સાદું માઇક્રોસ્કોપ તરીકે વર્તે. તો એનું સૂત્ર આપણે શું તાર્યું હતું? 1+D/F. હવે સંયુક્ત બંનેની મોટવણીનો ગુણાકાર થાય. મેં તમને અગાઉ શીખવાડ્યું હતું. મૂળ વાત આ છે. આ એક મળી જાય પછી આ તો તમને ઇઝીલી આવડી જાય છે, રાઈટ? અને એકની કંઈ જરૂર છે એની અવગણવાનો જ હોય છે. એટલે LD/FOFI આપણે સૂત્ર યાદ રાખીએ છીએ માઇક્રોસ્કોપની મોટવણીનું. તો જો અહીંયા મોટવણીની બંને કિંમતો મોકલી દીધી. વ્યવહારમાં આઈપીસને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી પ્રતિબિંબ A', B'
એ પ્રતિબિંબ એ ડેશ બી ડેશ એ તેના મુખ્ય કેન્દ્ર ક્યુની નજીક મળે અને તેથી આઈપીસ દ્વારા મળતું પ્રતિબિંબ ખૂબ મોટા અંતરે એ ડબલ ડેશ બી ડબલ ડેશ મળે, ત્યારે એક લખવાની જરૂર નથી, તેના બદલે ડી અપોન એફી પણ લઈ શકાય. પરિણામે આ એકને અવગણો તો શું આવ્યું મોટવણીનું સૂત્ર? એલ ડી અપોન ફોફી. તો તમારે યાદી રાખવાનું છે કે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર છે એલ ડી અપોન ફોફી, જ્યાં ફોર ઓબ્જેક્ટિવની ફોકલ લેન્થ એટલે કેન્દ્ર લંબાઈ વસ્તુની કાચની, અને ફી ફોર આઈપીસની કેન્દ્ર લંબાઈ જે આંખ બાજુનો કાચ હોય, એલ ટ્યુબ લંબાઈ કહેવાય અને ડી પ્રતિબિંબ અંતર કહેવાય, એલ ડી અપોન ફોફી. તો આના દાખલા જ્યારે સોલ્વ કરીશું ત્યારે આપણને વધુ એમાં સ્પષ્ટ ખ્યાલ આવશે. તો શું યાદ રાખશો? સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એલ ડી અપોન ફોફી, જે એલ ટ્યુબ લંબાઈ છે, ડી પ્રતિબિંબ અંતર છે, ફો એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને ફી એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ. આથી મોટવણી જો મોટી મેળવવી હોય તો ટ્યુબ લંબાઈ એલ બને એટલી મોટી રાખવામાં આવે છે. જો એક દાખલો જોઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપની ઓબ્જેક્ટિવથી વસ્તુ 10 મિલીમીટર અંતરે રહેલી છે, એટલે આ યુ બરાબર 10 મિલીમીટર. મેં તમને કીધું હતું કે હંમેશા ઉપરની ફ્રેમ યાદ હોય તો આન્સર આવે. બંને લેન્સ એકબીજાથી 30 સેન્ટીમીટર એટલે 300 મિલીમીટર દૂર છે. બંને લેન્સ વચ્ચેનું અંતર છે. ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ આઈપીસ લેન્સથી 50 મિલીમીટર અંતરે છે. તો આ ઓબ્જેક્ટિવ દ્વારા મળતું પ્રતિબિંબ છે એ આઈપીસથી કેટલું દૂર છે? 50. આટલું ડિસ્ટન્સ જે છે એ કેટલું છે? 50. જો અહીં લખ્યું છે 50 મિલીમીટર છે. તો સાધન દ્વારા મળતી સમગ્ર મોટવણી કેટલી હશે? તો તમારે શોધવાનું છે એલ ડી અપોન ફોફી, આટલું શોધવાનું છે, રાઈટ. તો ફો શોધવાનું છે, ફી શોધવાનું છે, એલ અને ડી શોધવાનું છે. હવે ડી તો અહીંયા બહુ સ્પષ્ટ તમને દેખાય છે કે 10 આ છે અને આ બંને વચ્ચેનું અંતર 300 છે. ડી 310 મળી ગયું. ફરીથી તમે જુઓ, આ બંને લેન્સ વચ્ચેનું અંતર 300 મિલીમીટર છે અને આ 10 છે. તો નિયર અહીંયા કંઈક મળે છે એમ માની અને 310 આપણે ધારી લીધું, તો ડી મળી ગયો. હવે એલનો આપણે એવી રીતે વિચાર કરીએ અને ત્યારબાદ આ બંનેના વસ્તુને પ્રતિબિંબ અંતર ઉપરથી કેન્દ્ર લંબાઈ આની મેળવશું અને ત્યારબાદ આમની કેન્દ્ર લંબાઈ પણ આપણે મેળવીશું. આપણું ધ્યેય છે એલ ડી અપોન ફોફી મેળવવાનું. હવે ઓબ્જેક્ટિવ માટે ગાઉસનું સૂત્ર વાપરતા, એટલે લેન્સનું સૂત્ર આપણે વાપરી દીધું. તો 1/f 1/v વગેરે વગેરે આપણે મૂકી દીધું, બધી કિંમત મૂકી દીધી. તો એફ આપણને મળશે 9.61, લગભગ 10 મિલીમીટર ફો મળી ગયું. હવે ફી મેળવવા માટે આપણે આઈપીસનો ઉપયોગ કરીશું, રાઈટ. તો આઈપીસ લેન્સ માટે બધી કિંમતો આપણે આપેલી છે એ મૂકી દઈશું. તો ફી આપણને મળશે 60 મિલીમીટર. આકૃતિની એલ જે છે એ મેળવી આપણે. તો એલ ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે ટોટલ જે છે એ 300 છે, એમાંથી ફો અને ફી બાદ કરી નાખો તો તમને એલ લંબાઈ ટ્યુબ લંબાઈ મળી જાય. કેમ કે આકૃતિમાં જુઓ, આ 300 છે, આ બંને બાદ કરી નાખીએ એમાંથી 300માંથી તો આપણને એલ મળી જાય ટ્યુબ લંબાઈ. તો જો 300માંથી બંને બાદ કરી નાખીએ 230 આપણને એલ મળી ગયું. ડી 310 છે તો એલ ડી અપોન ફોફી કિંમત મૂકી દીધી, આપણને ખબર પડી કે મોટવણી જે છે એની લગભગ 119 મિલીમીટર મળે છે. આપણા ચેપ્ટરનો 11મો દાખલો છે. આ ચેપ્ટરનો 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ એટલે ફો આપી દીધી તમને, 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ એટલે ફી પણ આપી દીધી. એવા સંયુક્ત બે લેન્સથી સંયુક્ત બે લેન્સ વચ્ચેનું અંતર છે સંયુક્ત માઇક્રોસ્કોપમાં 15 એટલે ટ્યુબ લંબાઈ આપી દીધી. બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે, રાઈટ. હવે વસ્તુને આ યાદ રાખજો, વસ્તુને કેટલા અંતરે રાખવી જોઈએ જેથી મળતું અંતિમ પ્રતિબિંબ પહેલું એ નજીકના અંતરે મળે. તો આપણે પહેલા શું શોધવાનું? વસ્તુ અંતર શોધવું છે. તો આપણને ખબર પડી ગઈ કે અંતિમ 25 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આઈપીસ માટે પહેલા વસ્તુ અંતર મેળવી લઈએ, એ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર થઈ જાય અને એની મદદથી બંનેની કેન્દ્ર લંબાઈ આપી છે એની મદદથી ઓબ્જેક્ટિવ દ્વારા વસ્તુ અંતર પણ આપણને મળી જાય, રાઈટ. અને અનંત અંતરે ક્યારે મળે? તો બંને કેસમાં આપણને પ્રતિબિંબ ખબર પડી ગયું. બંને કિસ્સાઓમાં માઇક્રોસ્કોપની મોટી શક્તિ પણ શોધો. એટલે ઊંધો દાખલો ગણવાનો. અહીંયા વસ્તુ કાચ, અહીંયા ઓબ્જેક્ટિવ કાચ,
રાઈટ। હવે આપણને પહેલા એવું કીધું છે બંને લેન્સ વચ્ચેનું અંતર 15 છે। પહેલા માટે કીધું કે નજીકના બિંદુ માટે અંતિમ પ્રતિબિંબ મળે આપણને, તો અંતિમ પ્રતિબિંબ નજીકના અંતરે મળે તો આ શું થઈ ગયું કે આઈ પીસનું આપણને પ્રતિબિંબ અંતર મળી ગયું અને આઈ પીસની કેન્દ્ર લંબાઈ એના દ્વારા આઈ પીસનું વસ્તુ અંતર મળશે। આ વસ્તુ અંતર આ પ્રતિબિંબ આ લેન્સ માટેનું પ્રતિબિંબ અંતર થાય અને આના દ્વારા આપણે વસ્તુ અંતર મેળવીશું, રાઈટ। જુઓ આપેલી માહિતી છે, પહેલા આપણે શું મેળવીશું યુઈ એટલે આઈપીસ માટે વસ્તુ, એ ખરેખર કોણ છે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર છે। તો સાદું રૂપ તમને ખબર છે, સૂત્ર ખબર છે એટલે હું જેની છે એટલે ફટાફટ તમને ખાલી કહું છું કે કેટલું મળે છે 5। તો એ કેટલું દૂર હશે તો બંને વચ્ચે અંતર 15 હતું તો 10 સેન્ટીમીટર મળ્યું। આ કોણ મળ્યું તો ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર મળ્યું। હવે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ ઉપરથી આપણને વસ્તુ અંતર મળશે જે આપણે શોધવાનું હતું। તો વસ્તુ અંતર આપણને મળે છે 2.5 સેન્ટીમીટર અને આ કેસની મોટવણી, તો મોટવણીનું સૂત્ર તમને હમણાં શીખવાડ્યું છે, નજીકનો કેસ છે બધી કિંમતો આપેલી છે તો કેટલી મળે છે 20। હવે બીજામાં એવું કીધું અનંત અંતરે મળે ત્યારે, તો અનંત અંતરે પાછું આઈપીસ માટે આપ્યું છે, આગળ ગણ્યું એ જ પ્રમાણે દાખલો આપણે ફરીથી ગણવાના છે। તો યુ ઇઝ ઇક્વલ ટુ એફઈ થઈ જવાનું ઇન્ફિનિટી હોય એટલે, તો એની કેન્દ્ર લંબાઈ જેટલે જ આપણને મળશે પ્રતિબિંબ। હવે એને 15માંથી બાદ કરો તો 8.75 શું મળ્યું તો ઓબ્જેક્ટિવ વસ્તુ કાચ જે છે એનું પ્રતિબિંબ મળ્યું। આઈપીસનું માટે જે વસ્તુ છે એ ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ છે। તો હવે ઓબ્જેક્ટિવનો યુ આપણે શોધવો છે તો આ કિંમત આપણે એપ્લાય કરી દઈશું તો યુ તમને મળશે 2.59 સેન્ટીમીટર અને આ વખતની મોટવણી પણ આપણને આવી રીતે 13.51 મળશે। ટેક્સ્ટ બુકનો 12મો દાખલો છે, સામાન્ય રીતે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ, તો આ તમને એફ આપી દીધી અને 2.5 કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ તો એફ આપી દીધી ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રહેલી વસ્તુને સ્પષ્ટ મેળવે છે। તો 9 મિલીમીટર વસ્તુ દૂર છે એનો મતલબ વસ્તુ અંતર મળી ગયું ને સ્પષ્ટ જુએ છે એટલે 25 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર મળી ગયું ફાઇનલ। તો બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો। તો વિચારો આ બંને લેન્સ છે અહીંયા, આ તમને 9 અહીંયા આપી દીધું છે તો આના દ્વારા આપણને શું મળશે, આના દ્વારા આમનું વસ્તુ અંતર મળી જાય। આ વસ્તુ અંતર જે છે એ ક્યાં હોવું જોઈએ તો આની કેન્દ્ર લંબાઈ છે એની અંદર અથવા એની નિયર હોવું જોઈએ। ત્યારબાદ અહીંયાથી આમની કેન્દ્ર લંબાઈ પણ ઉમેરવી પડે, બંને પ્લસ કરીશું આપણે બંને વચ્ચેનું અંતર આપણને મળશે અને મોટિવ શક્તિ પણ શોધો એટલે મોટવણી પણ શોધો। તો જો આપેલી માહિતી જે છે અહીંયા લખેલી છે ડી 25 સેન્ટીમીટર આપી દીધું છે તો પહેલાં આપણે આઈપીસ ઉપર જ પ્રોસેસ કરીશું, આઈપીસ માટે વસ્તુ અંતર મેળવીશું જે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર છે તો એ તમને મળે છે -2.77। હવે ઓબ્જેક્ટિવ માટે શું થશે તો ઓબ્જેક્ટિવ માટે મેળવીશું આપણે પ્રતિબિંબ તો કેટલું મળે છે 7.2, તો બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 9.47 આ છે મોટવણી મોટિવ શક્તિનું સૂત્ર તમને ખબર છે એટલે એમાં કિંમતો એપ્લાય કરી દો એટલે તમને મોટવણી મળશે। મૂળ મુદ્દો એ છે કે આકૃતિ યાદ રાખો, રિવર્સ દાખલો કેવી રીતે ગણાય એ પણ તમારે યાદ રાખવું જોઈએ। 2 દાખલા આપણે ગણ્યા। તો વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો 26મો દાખલો 27મો દાખલો પણ સંયુક્ત માઇક્રોસ્કોપને અનુરૂપ જ છે જે તમે જેનિથમાંથી જોઈ લેશો। હવે આપણે જોઈએ એક એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ। તો માઇક્રોસ્કોપ હંમેશા મૂળ પરિમાણ કરતાં મોટું બતાવે, આ બરાબર યાદ રાખશો। જ્યારે ટેલિસ્કોપ જે છે એ ટેલિસ્કોપ હંમેશા નરી આંખે દેખાતું હોય એના કરતાં મોટું બતાવે, વાસ્તવિક પરિમાણ કરતાં મોટું ક્યારેય નહીં। જેમ કે દૂર એક મંદિરની ટેકરી ઉપર બેઠેલું કોઈ પક્ષી છે તો એ પક્ષી તમને દેખાતું નથી અથવા એકદમ ટપકા જેવું દેખાય છે તો ટેલિસ્કોપની મદદથી તમે એને દેખાય છે એના કરતાં મોટું જોઈ શકો, નહીં કે મૂળભૂત વ્યક્તિ વસ્તુ જે પક્ષી જે છે એના કરતાં મોટું। દરિયામાં દૂર રહેલી સ્ટીમર ને તમને સામાન્ય દેખાતી હોય તો એના કરતાં ટેલિસ્કોપથી તમે મોટી જોઈ શકો પણ એના વાસ્તવિક પરિમાણ કરતાં મોટી નહીં।
જેવડી સ્ટીમર છે એના કરતાંય મોટું દેખાય એવું ટેલિસ્કોપમાં ન થાય. જ્યારે માઇક્રોસ્કોપમાં જેટલું પરિમાણ હોય એના કરતાં અનેક ગણું મોટું દેખાય. આ ફરક છે બંનેમાં. તો ટેલિસ્કોપ ગમે તે હોય, ગુરુગ્રહને તમે અવલોકન કરતા હો તો ગુરુગ્રહ આપણને ઘણો મોટો વોલીબોલ જેવો દેખાય ટેલિસ્કોપની મદદથી. પણ એવું ક્યારેય ન થાય કે મૂળભૂત ગુરુગ્રહ જેવડો છે એના કરતાં પણ મોટો દેખાય, એવું ટેલિસ્કોપમાં ન હોય. ટેલી એટલે દૂર, સ્કોપ એટલે જોવું. ટેલિસ્કોપ જે છે એમાં નરી આંખે દેખાતું હોય એના કરતાં તમને મોટું દેખાય, જ્યારે માઇક્રોસ્કોપમાં મૂળ પરિમાણ કરતાં મોટું દેખાય. આ એમનો ફરક છે. વક્રીભવન પ્રકારના ટેલિસ્કોપ પર નોંધ લખો અથવા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના અને કાર્ય સમજાવો. ટેલિસ્કોપ માટે મેગ્નિફાઇંગ પાવરનું સૂત્ર એટલે મોટવણીનું સૂત્ર પણ મેળવો. કરોડો કિલોમીટર દૂર રહેલી મોટી વસ્તુઓ એકબીજાથી દૂર હોવા છતાં નરી આંખે અત્યંત નજીક અને નાની દેખાય. દાખલા તરીકે તારાઓ. આવી વસ્તુઓનું નિરીક્ષણ કરવા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે અને આવા ટેલિસ્કોપની મદદથી તારા અથવા ગ્રહોનું નિરીક્ષણ કરી શકાય છે. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ તમે જુઓ. પહેલાં તો આઈપીસ અને ઓબ્જેક્ટિવના ઉલટા થઈ ગયા, જે માઇક્રોસ્કોપથી ઊંધા છે. અહીંયા ઓબ્જેક્ટિવ લેન્સ મોટો છે, આઈપીસ નાનો છે. વળી અહીંયા હંમેશા મુખ્ય અક્ષને સમાંતર એટલે દૂરથી આવતા કિરણો જોવા મળવાના છે અને તે તેની કેન્દ્ર લંબાઈ હોય ત્યાં પ્રતિબિંબ આવે. ફિક્સ વસ્તુ છે, કેમ કે દૂરથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય એમ ધારવામાં આવે છે અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ત્યાં આવે. અહીંયા આઈપીસને આગળ પાછળ સરકાવીને એવી રીતે ગોઠવવામાં આવે કે એની અંદર એ આવી જાય અને પ્રતિબિંબ આપણને મળે. રાઈટ. પણ બંનેમાં ફરક છે. મેં તમને પહેલા કીધું એ મુખ્ય ફરક છે. ત્યારબાદ રચનાનો ફરક તમે જુઓ. સાથે સાથે વસ્તુનો જે ખૂણો બને છે તે આલ્ફા છે અને આંખ સાથે આંખવા આઈપીસ જે ખૂણો બનાવે છે પ્રતિબિંબ સાથેનો તે બીટા છે, કેમ કે એનો આપણે ઉપયોગ કરીશું. આ ટેલિસ્કોપમાં એક જ મુખ્ય અક્ષ બને એવી રીતે બે બહિર્ગોળ લેન્સ મૂકેલા હોય છે. દૂરની વસ્તુ સામે આવતા બહિર્ગોળ લેન્સને ઓબ્જેક્ટિવ અને આંખ પાસેનો એને આઈપીસ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટિવનો વ્યાસ એટલે કેન્દ્ર લંબાઈ મોટી હોય છે, જ્યારે આઈપીસની કેન્દ્ર લંબાઈ નાની હોય છે. આઈપીસને ટેલિસ્કોપની નળીમાં આગળ પાછળ સરકાવીને ગોઠવી શકાય છે. ટેલિસ્કોપમાં દૂરના અંતરેથી આવતા કિરણો જે છે મુખ્ય અક્ષને સમાંતર હોય છે અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર લેન્સનું એની પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તમને A1 B1 આપે છે, જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે. આઈપીસને આગળ પાછળ સરકાવીને એવી રીતે ગોઠવવામાં આવે છે કે એની અંદર આવી જાય. એના પરિણામે આપણને A2 B2 ખૂબ મોટું પરિમિત અંતર એટલે માપી શકાય એવા અંતર આપણને મળે. હવે વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવ લેન્સમાંથી પસાર થાય, વક્રીભવન પામે અને પ્રતિબિંબ રચે. આવા ટેલિસ્કોપને રિફ્લેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ કહેવામાં આવે છે. મેગ્નિફાઇંગ પાવર એટલે મોટવણી. અંતિમ પ્રતિબિંબે આંખ સાથે આંતરેલો ખૂણો એટલે બીટા અને વસ્તુએ ઓબ્જેક્ટિવ સાથે આંતરેલો ખૂણો એટલે આલ્ફા. મેં તમને હમણાં કીધું તું, યાદ રાખજો, આકૃતિ જોઈ લો ફરીથી. બીટા અપોન આલ્ફા. આલ્ફા અને બીટાના મૂલ્યો અતિ નાના હોય તો ટેન આલ્ફા બરાબર ખાલી આલ્ફા કહેવાય અને ટેન બીટા બરાબર ખાલી બીટા કહેવાય. આકૃતિમાં તમે જોશો તો બીટા ઇઝ ઇક્વલ ટુ વસ્તુ છેદમાં એની કેન્દ્ર લંબાઈ અહીંયા, અને આલ્ફા જોશો A1 B1 તો ટેન આલ્ફા બંને માટે તો તમને મળશે FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. તો મોટવણી એટલે આ બંનેનો ગુણોત્તર, આ બંને કેન્સલ થઈ જશે. અહીંયા બીટા અપોન આલ્ફા મોટવણી છે અહીંયા, તો બીટા અને આલ્ફા લો તો A1 B1 કેન્સલ થઈ જશે. આકૃતિ એકવાર જોઈ લેશો તો આ કેન્સલ થઈ જશે એટલે વધશે શું? 4/φ. તો ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર છે 4/φ. માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર છે LD/4φ. બસ આ યાદ રાખો તમે. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર છે 4/φ. એક વધુ વિશેષ વાત તમે આમાં યાદ રાખો જે ટેલિસ્કોપ માટે છે. ઉપરનું સમીકરણ બતાવે છે કે ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન તમારે વધારવું હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ વધારવી જોઈએ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ ઘટાડવી જોઈએ. સાથે સાથે 4+φ ને ટેલિસ્કોપની ઓપ્ટિકલ લંબાઈ અથવા ટ્યુબ લંબાઈ પણ તમે કહી શકો છો. આવું ફક્ત ટેલિસ્કોપ માટે થાય, માઇક્રોસ્કોપ માટે નહીં. ટેલિસ્કોપની નળીની લંબાઈ હંમેશા ટ્યુબ લંબાઈ L મોટી અથવા ઇઝ ઇક્વલ 4+φ જેટલી રાખવામાં આવે છે. જો આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર હોય અને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 200 સેન્ટીમીટર હોય, આ 1 રાખી દીધી, આ 200 રાખી દીધી, તો આવા ટેલિસ્કોપનું મેગ્નિફિકેશન 200 થાય. એટલે કે આવા ટેલિસ્કોપ વડે એક કળાએ જેટલું અથવા 1 મિનિટ જેટલું કોણીય અંતર ધરાવતા બે તારાને તમે નિરખો
તો બંને તારાઓ 200 જેટલા તમને 200 મિનિટ એટલે કે લગભગ 60 વડે ભાગાકાર કરી નાખો તો 3.33 ડિગ્રી જેટલા કોણીય અંતરે દેખાય. દૂર જે વસ્તુ દૂર જેમ તમે જોતા જાઓ વસ્તુ નજીક તમને લાગે, એને તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો એમની વચ્ચેનું અંતર તમને દેખાય. આ એનું ઉદાહરણ છે. આવા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની બે મહત્વની બાબતો જણાવો. ટેલિસ્કોપ માટે તેના વસ્તુ કાચની ઓબ્જેક્ટિવની પ્રકાશ સમાવવાની ક્ષમતા અને વિભેદન શક્તિ એટલે કે બે ખૂબ નજીકની વસ્તુઓને જુદી જુદી બતાવવાની ક્ષમતા, એ બે બાબતો મહત્વની છે. વિભેદન શક્તિ એટલે જુદું જુદું બતાવવું. ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવમાં દાખલ થતો પ્રકાશનો જથ્થો આ યાદ રાખજો, આ દાખલો છે, તેના વ્યાસના વર્ગના સમપ્રમાણમાં હોય છે. મોસ્ટ આઈએમપી છે. ઓબ્જેક્ટિવનો વ્યાસ જેમ વધે તેમ વિભેદન શક્તિ પણ વધે. હવે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપને રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કેમ કહે છે અને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કોને કહેવાય? તો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવમાંથી પસાર થાય વક્રીભવન પામીને પ્રતિબિંબ રચે. આવા ટેલિસ્કોપને રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપ કહેવામાં આવે છે. આવા રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપમાં રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે. હમણાં આપણે જેનો અભ્યાસ કર્યો યાદ છે, પ્રતિબિંબ તમને ઊંધું દેખાય છે. આ મુશ્કેલી નિવારવા માટે આવા રિફ્રેક્ટિંગ પ્રકારના ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ ઉમેરવામાં આવે છે, જેથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ સીધું પડે. આ પ્રકારના ટેલિસ્કોપને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય. આપણે ક્રિકેટ મેચ જે હોય એમાં તમે જોવો તો એકદમ બાઉન્ડ્રી ઉપર મોટા ટેલિસ્કોપ લઈને વિડીયો શૂટિંગ કરતા હોય, લાઈવ ટેલિકાસ્ટ એનાથી થતું હોય. હવે આપણે ભણ્યા એ ટેલિસ્કોપમાં તો તમે જોવો છો કે ભાઈ પ્રતિબિંબ ઊંધું દેખાય છે, તો ખેલાડી ઊંધા દેખાવા જોઈએ. પણ એ રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપની સાથે એની અંદર એક ઇન્વર્ટિંગ લેન્સની જોડ ઉમેરી દીધી હોય એવાને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહેવાય, એટલે એ વપરાતું હોય. એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ જે છે એ તો એમાં ઊંધું જ દેખાય. તેથી આપણે બર્ડ વોચિંગ કે ગમે કરતા હોય એવા વખતે આપણને જે ટેલિસ્કોપ આપવામાં આવે એની અંદર એક ઇન્વર્ટિંગ લેન્સની જોડ વધારાની હોય અને એને કહેવાય ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ. આપણે ભણીએ છીએ એ છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ. તો બંનેનો ફરક તમને ખ્યાલ આવ્યો હશે. હવે છેલ્લું જે છે એ પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપ એટલે શું ને વક્રીભવન પ્રકારના ટેલિસ્કોપ કરતા પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપના ફાયદા તમે જણાવો. તો ઊંચી વિભેદન શક્તિ અને વધુ મોટી મેગ્નિફાઇંગ પાવરવાળા ટેલિસ્કોપ બનાવવા માટે વ્યવહારિક મુશ્કેલીને કારણે આધુનિક ટેલિસ્કોપ લેન્સના બદલે અરીસાનો ઉપયોગ થાય છે. આવા ટેલિસ્કોપને પરાવર્તક ટેલિસ્કોપ કહેવામાં આવે છે. ફાયદો શું છે? તો વર્ણ વિપતન એટલે સફેદ વસ્તુનું રંગવાળું પ્રતિબિંબ મળે તે ની ક્ષતિ નાબૂદ થાય છે. જેમ આપણે ટેલિસ્કોપને શક્તિશાળી બનાવતા જઈએ ને તેમ આપણો ટાર્ગેટ અને આપણી વચ્ચે વાતાવરણના જે પાર્ટિકલ્સ હોય છે એ પણ વચ્ચે ડિસ્ટર્બન્સ કરતા જાય છે ને એના કારણે રંગીન અલગ રંગો જે છે એ પણ તમને જોવા મળે છે. જો પેરાબોલા અરીસો વાપરવામાં આવે તો ગોલીય વિપથન એટલે કે વસ્તુની જે બોર્ડર હોય એ ફેલાઈ ગયેલું હોય એની ક્ષતિ પણ નાબૂદ કરવામાં આવે છે લેન્સવાળામાં જે હોય છે. તો કેસેગ્રેઇન નામના સાયન્ટિસ્ટે આવું એક ટેલિસ્કોપ બનાવ્યું છે. આ છેલ્લી થિયરી છે કેસેગ્રેઇનના ટેલિસ્કોપ જે છે. તો હું તમને ખાલી અહીંયા જ સમજાવી દઉં છું. કેસેગ્રેઇન ટેલિસ્કોપ બનાવ્યું, બે અંતર્ગોળ અરીસાની મદદથી બનાવ્યું છે પેરાબોલિક. અહીંયાથી પ્રકાશના કિરણો આવે એ પરાવર્તન પામે, આ બાજુ પાછા આવતા હોય, જ્યારે મુખ્ય કેન્દ્ર બાજુ જવા જાય ત્યાં વચ્ચે બીજો એક બહિર્ગોળ અરીસો રાખી દીધો ને એક અંતર્ગોળ એક બહિર્ગોળ. તો અહીંયાથી પરાવર્તન પામીને પાછા અહીંયા આવે ત્યાં એક આને કટ કરેલો ભાગ હોય ત્યાં જોવાનું હોય છે. તો અહીંયા રહેલી વસ્તુ જે છે અહીંયા આપણને દેખાય. આ ગૌણ અરીસો છે, આ મુખ્ય અરીસો છે, આ કેસેગ્રેઇનનો ટેલિસ્કોપની રચના છે. પરાવર્તક ટેલિસ્કોપ જે છે તે આના ફાયદા આપણે આગળ જોયા છે. ફક્ત નીટના વિદ્યાર્થીઓ માટે માનવ આંખનો ટોપિક જે છે એ પૂછાતો હોય છે ને જોકે બાયોલોજીમાં આંખની રચના ભણવામાં આવે છે, તેમ છતાં પણ આપણે ફટાફટ 2-3 વસ્તુ જોઈ લઈએ તો 2 પ્રકારના કોષો હોય છે આંખની અંદર, એક રોડ્સ અને કોન્સ. આ પ્રકારના કોષો જે રોડ્સ જે છે એ પ્રકાશની ઓછી તીવ્રતા મેળવી શકાય છે, ઓછી સંવેદના હોય છે. અને આ પ્રકારના કોષો તીવ્રતા જે છે તીવ્ર પ્રકાશની સંવેદનાને મેળવે છે. સિલેરી સ્નાયુનું કાર્ય વગેરે તમે જાણો છો એટલે નથી કહેતો. આંખમાં એક લઘુ દ્રષ્ટિની ખામી છે, ફટાફટ તમે જોઈ લો. એક અગાઉ તમે શીખી ગયા છો આંખની ખામી જે છે. ત્યારબાદ એક ગુરુ દ્રષ્ટિની ખામી છે. એનું નિવારણ, લઘુ દ્રષ્ટિની ખામીનું નિવારણ જે છે એ અંતર્ગોળ લેન્સ દ્વારા થાય છે. અંતર્ગોળ લેન્સ તમે પહેરી લો એટલે રેટિના ઉપર પ્રતિબિંબ આવી જાય છે. ત્યારબાદ એક ગુરુ દ્રષ્ટિની ખામી છે અને તે બહિર્ગોળ પ્રકારના લેન્સથી
દૂર થાય છે. આ મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે, પેલી નાની ઉંમરના લોકોમાં જોવા મળે છે અને હાઇપરમેટ્રોપિયા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ નવી એક ખામી ખાસ તમારા ધ્યાને જોવાની છે, તે એસ્ટિગ્મેટિઝમની ખામી છે. એમાં વ્યક્તિને તમે તારની જાળી બતાવો આડા ઊભા તો બંને તાર એને ન દેખાય, એને કોઈ એક તાર દેખાતો હોય છે, એને એસ્ટિગ્મેટિઝમ કહેવામાં આવે છે. અને નળાકાર પ્રકારનો લેન્સ જે છે એ પહેરવાથી આ ખામી દૂર થાય છે. આંખના લેન્સની કોર્નિયાની વક્રતા સરખી ન હોય ત્યારે આ ખામી ઉદ્ભવે છે અને તાર એને સ્પષ્ટ દેખાતા નથી. એટલે એને નળાકાર પ્રકારનો લેન્સ તમે પહેરાવી દો તો એની ખામી દૂર થાય છે. આ નવી એસ્ટિગ્મેટિઝમ ખામી જે છે એ તમારી જાણ માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક જ ટોપિક જે બાકી છે તે મેઘધનુષનો છે એ તમે એકવાર વાંચી લેશો, તમને ખ્યાલ આવી જશે કે મુખ્ય મેઘધનુષ જે છે એક વખત પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાથી અને ગૌણ મેઘધનુષ જે છે એ 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાથી બને છે. એના એંગલ થોડા એકવાર વાંચીને યાદ કરી લેજો, જે તમને આગળ ભવિષ્યમાં કામમાં આવશે. તો આજનો વિડીયો જે છે એમાં જેટલા બાકીના ટોપિક જે કટ થયા હતા તે ટોપિકને આપણે આવરી લીધા છે. એમાં પ્રકાશીય પ્રકિરણન, એમાં રેલે, મી અને રામન પ્રકિરણન જે છે એના જે ઉપયોગો છે તે આપણે જોયા. ત્યારબાદ સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ. ટેલિસ્કોપના પણ આપણા ટેક્સ્ટ બુકમાં દાખલા છે, એ તમે જોશો. કેમ કે સમય ઘણો વધે છે એટલે આપણે હવે એમાં લેતા નથી, પણ આપણા સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા ટેલિસ્કોપના પણ છે, એકાદ વખત તમે જોઈ લેશો. તો જે થિયરીની દ્રષ્ટિએ જે ટોપિકો બાકી છે તે આપણે આજે આવરી લીધા છે. JEE નીટની દ્રષ્ટિએ હજી ઘણું બધું બાકી છે, તે આગળ જોશું. આજે પૂર્ણ કરીએ. ધન્યવાદ.